આ પ્રભુ સાક્ષાત છે એની પ્રતીતિ કરાવી કે અહીંયા કરવા જેવું નથી. હવે બધું ઘરમાં વાત કરી ત્રણેય વહુને ને ગટુને બોલે. ગટુ કે ભલું થયું ભાંગી જંજાલ, નિરાતે ભસું શ્રી ગોપાલ. એના ભરત કાકા નાનકાને તો આમ દીકરી નહીં એટલે આમ બાથમાં ઘાલી લીધી, રોવા માંડ્યું. ગટુ આપણી હારે કેમ આવું થયું? ગટુ કે આપણી હારે સારું થયું આવું થયું. કાકા લગ્ન થઈ ગયા હોત ને મને મૂકીને પછી વયો ગયો હોત, મારી જિંદગી તો ધૂળધાણી થાત, પણ તમારા ત્રણનું શું થાત? એટલે મમ્મી બોલ્યા કે બધાયને હરખ હતો. ગટુએ 2-3 વાર કીધું, મમ્મી મને જરાય હરખ નથી, મને નાભીમાંથી ને ફાળ પડી છે, બધું સારું છે, પણ મને અહીંયા મારું મન માનતું નથી. હવે કે ફોન કોણ કરે? એટલે આ પેલો નાનકાનો ભાઈબંધ આઈસ્ક્રીમ વાળો હતો ને એને ઓળખતો, એ કે હું કરીશ. એટલે ગટુએ કીધું, કાકા આ ડાયમંડની ઘડિયાળ એણે મને આપી છે કે આપણું નક્કી થઈ ગયું કાલે ગોળ, આ ઘડિયાળ દઈ દેજો પાછી. એ કે તો હું રૂબરૂ જ જઈ આવું છું. ત્રણેય ભાઈઓ કે તું રૂબરૂ જાન ઝઘડો. તમને ઠાકોરજી પર વિશ્વાસ નથી, મને છે. આપણને આમાંથી બચાવનાર કોણ? ઠાકોરજી. થઈ ગયું હોત તો થવા દીધું. આજે આપણે સમજણા થયા પછી કેટલા પ્રસંગો જીવનમાં એવા બન્યા કે ઠાકોરજી ઢાલ લઈને ઊભા રહી જાય છે. ખરું ખોટું? ઘડિયાળ લીધી, ઓલું બોક્સ લીધું, એકલો ગયો. જઈને પછી કે રતુ કાકા તમે સેજ બહાર બેસો ને, મારા આનું કામ છે. અંદર જઈને ખૂબ ઘૂંબા માર્યા. ના લાય કે તારા મનમાં સમજે શું? ફોરેન રહીને તો ઇન્ડિયન છોકરીઓને બગાડવા આવ્યો જીવન. આજ પછી તું ભારતમાં દેખાણો ને પતાવી દઈશ. મારા એક તને પતાવવાથી ને મારી હજારો બહેનો સુખી થઈ જશે. ઓલાને અહીંયા લોહી નીકળી ગયા. ઓલા જઈને હાંકળ ખોલ નાખી. પેલા હાંકળવાળા હતા. તું કાકા કે શું થયું શું થયું? એ કે એને પૂછજો બધું. લે તારી ઘડિયાળ. કે ભાઈ મને કે ને એ નહીં કે કાકા આવું છું. એટેક આવે એવું થઈ ગયું. હાથ પકડીને જે લાકડી લઈને માર્યો બરાબર. નીકળ, તારો સામાન લે આજ પછી. જો તું મારા જીવતા અહીંયા દેખાણો છો તો મારા જેવો કોઈ ભૂંડો નહીં. ધન્ય આપણા ઠાકોરજીને, ધન્ય આપણા વલ્લભને કે આજે ગટુ જેવી દીકરી એટલે સમાજમાં જે માણસો પહેલા નંબરે આવે સંસ્કારમાં, વ્યવહારમાં, અને ગટુ જેવી દીકરી મેળવીએ તો નસીબની. મારી ગટુને ઠાકોરજીએ બચાવી લીધી. પેલો ગયો, બધાને ખબર પડી સાચી વાતને. ત્યારે બધા એક જ વાક્ય બોલ્યા, ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો ક્યારેય આપણું અહિત થવા દેતા નથી. આ સાક્ષાત દાખલો. અને તમે બધાએ સાંભળેલો. કારણ કે ફોન આવે એટલે હું સ્પીકર ઉપર મૂકી દઉં, મને કાનની તકલીફ. મારે કેવા નાશય એ છે. કોણ કે છે પ્રભુ બોલતા નથી? કોણ કે છે પ્રભુ ધ્યાન રાખતા નથી? વગર બોલે તમને બોલ્યા જેવું જતાવી દે છે.
આજે કળિયુગમાં પણ આવા કિસ્સા બને છે અને એ હકીકત છે. તો જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. વલ્લભાધીશ કી વ્રજ વિહાર. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. આખા દિવસમાં વ્રજ મનમાં ન આવે, બોલીએ નહીં ત્યાં સુધી આપણે અધૂરા. વ્રજ મનમાં આવે અને શબ્દો દ્વારા બહાર નીકળે એટલે આપણે મધુરા. અત્યારે આપણી વ્રજ યાત્રા વૃંદાવનમાં આવી છે, બરાબર છે. એમાં આપણે પેલું અષ્ટમલાલજીના મંદિરનું કાલે વિવરણ કર્યું. કાલે આપણે વલ્લભલાલજીના મંદિરનું વિવરણ કર્યું. પછી દાન ગલી છે, માન ગલી છે, યમુના ગલી છે, કુંજ ગલી છે. હવે આગળ જઈએ એટલે આવે સેવા કુંજ. અહીં નાના મોટા વૃક્ષોની કુંજ છે. ક્યાં? સેવા કુંજ. શ્રી રાધા વલ્લભ સંપ્રદાયના પ્રવર્તક શ્રી હિત હરિવંશજીનું આ સ્થાન છે. નિધિવનમાં સ્થાન કોનું છે? સ્વામી હરિદાસનું. ના, એની સમાધિ સ્થળ અહીંયા છે આપણે નિધિવનમાં. હિત આપણે સ્વામી હરિદાસ. અને ત્યાંથી બાંકે બિહારીનું પ્રાગટ્ય છે. અને સેવા અને અત્યારે પણ ત્યાં રાતના કોઈ રહી નથી શકતો. કોઈ ટીવીવાળા ગયા હતા તો આખું ઉતાર્યું રાતના. સવારે જોયું તો ધબ હતું, કાંઈ દેખાયું જ નહીં. ત્યાં આજુબાજુવાળા સાંજ પડે ને એટલે બારીઓ બંધ કરી દે, કારણ કે જોઈએ ને કાંઈ આંખ હોય, કારણ કે એવા દ્રશ્યોના દર્શન થાય છે. તો આ સેવા કુંજ છે એ કયો કોણ છે? રાધા વલ્લભ સંપ્રદાયના પ્રવર્તક શ્રી હિત હરિવંશજીનું આ સ્થાન છે. અહીં લલિતા કુંડ છે. એક શ્યામ તમાલ વૃક્ષની પ્રત્યેક ગાંઠમાં શાલિગ્રામજીના દર્શન થાય છે. જો સેવા કુંજમાં એક એવું વૃક્ષ છે શ્યામ તલાલ, જેની પ્રત્યેક ગાંઠમાં શાલિગ્રામજીના દર્શન થાય છે. આપણે તુલસી વિવાહની વાત નીકળી ત્યારે શાલિગ્રામજીનું અનુસંધાન કર્યું હતું કે તુલસી સતી હતા, એના સતીત્વને તોડનાર ઠાકોરજી. તોડ્યું નહોતું, પણ એને પ્રેમને સ્વીકાર કરનાર. પણ આ પતિવ્રતા હતા કે તમે પ્રભુ થઈને મારી યાર આવું કર્યું, જાઓ તમે પથ્થર બની જાઓ. તો શાલિગ્રામ બની ગયા ઠાકોરજી. ઠાકોરજી કે તોય તને છોડીશ નહીં, તું છોડ બની જા. તો એ તુલસીનો છોડ બની જાય. એટલે દર વર્ષે આપણે તુલસીજીના વિવાહ કરીએ છીએ. અમારા સૌરાષ્ટ્રમાં તો દીકરીનું હોય, ઘણાય તુલસી વિવાહ દીકરીના વિવાહ કરે એમ કરે. આણું ને પરિયાણું ને તમે જુઓ તો મામેરું ને બેન્ડ વાજા ને જમણવારી ને પોંખવાનું ને એવા ફટાણા ને દીકરીને જેમ પરણાવે એમ તુલસીજીના વિવાહ કરે. તો અહીંયા કે છે કે અહીંયા એક શ્યામ તમાર વૃક્ષની પ્રત્યેક ગાંઠમાં શાલિગ્રામજીના દર્શન થાય છે. ઓલો આવી ગયો. શ્રી રાધા કૃષ્ણના વિહારનું આ સ્થાન છે. કયું? પેલું શ્યામ તમાલનું વૃક્ષ, જેમાં એક એક ગાંઠમાં શાલિગ્રામજીના દર્શન થાય છે. શ્રી ઠાકોરજીનો રંગ મહેલ તથા સૈયાજીના દર્શન થાય. આપણે ગયા છીએ સેવા કુંજમાં વૃંદાવનમાં, ત્યાંની વાત છે. કહેવાય છે અહીં કોઈ રાત્રે રોકાઈ શકતું નથી.
કોઈ રોકાય તો ગાંડો થાય કા મરે છે. સફેદ આરસના નાના મંદિરમાં યુગલ સ્વરૂપના દર્શન છે. શ્રી રસખાનજી સુંદર ગાય છે. બ્રહ્મ મેં ઢૂંઢ્યો પુરાનન ગાનન, વેદ રીચા સુની ચૌગુને ચાયન, દેખ્યો સુન્યો ન કહું કબહુ, વહ कैसे स्वरूप सो ऐसे के हे सुभायब, टेरत हेरत हारी पर्यो, रसखानी बतायो न लोग लुगायन, देखो दुरोव कुंज कुटीर में, बैठो पलटत राधिका पायन. કોઈ ગાય છે ચાપત ચરણ મોહન. એકલા રસખાનજીને જ આ દર્શન થયા છે કે પલોટન પાય રાધિકા ચાયન, રાધિકાજીના ચરણ પલોટે છે. એ દર્શન બધે ઢોંઢાઈ કે વનમાં ને ઉપવનમાં ને વ્રજમાં ને ગિરિકંદરામાં ને બધે ક્યાંય આપ ન મળ્યા. ક્યાં મળ્યા? રાધિકાજીના ચરણ પલોટતા. તો એ લીલા ક્યાં છે? અહીંયા શિવા કુંજમાં. ચરણ ચાપત મોહનલાલ. આ દર્શન આપણે ક્યાં કર્યા હતા? માનસરોવર. માનસરોવર આપણે જઈએ તો ડાબી બાજુ 7-8 પગથિયા ઉપર ચડીને જઈએ તો આટલું સુંદર ચિત્રજી છે. એ ફોટો નથી લેવા દેતા. દુનિયામાં એક જ ચિત્ર જેવું છે કે ઠાકોરજી ચરણ ચાપે છે. એવું જ દુનિયામાં એક ચિત્રજી છે ઘસિયારમાં. બધામાં એક ઊંચો હાથ અને આમ મુઠ્ઠી છે. આમ આશીર્વાદ દેતો હાથ છે રાજાને. હા, કેટલાય લોકોએ પ્રયત્ન કર્યા પણ એવું ચિત્રજી થતું નથી. કળિયુગમાં પણ શ્રીજી બાવા પોતાનો પ્રભાવ દેખાડે છે કે આજે આ ચિત્ર જે છે એવું બીજું ના થઈ શકે. અને આ ચરણ ચાપત મોહનલાલ એ ના પાડે છે. વૃક્ષની નીચે સરસ છે, દર્શન કરો, ફોટો નહીં પાડવાનો અને કોઈને દર્શન કરાવવાનું નહીં. અત્યાર સુધી એવું જોયું છે, હવેની ખબર નથી. પહેલાં તો છે ને આ માનસરોવરમાં ખબર છે આ બધું આવું નહોતું, આમ ખુલ્લું બધું હતું. હવે જેમ જેમ વસ્તી વધતી જાય ને વ્યવસ્થા જાળવવી હોય એટલે આ બધું થાય. બાકી અમે તો 50 વર્ષ પહેલાં જોયું છે તો બધે રજ જ હોય અને વૃક્ષો. મને યાદ છે જ્યાં જઈએ ને ત્યાં માનો જમવાનો ટાઈમ થયો હોય ને તો ભેગું સમેટીને લઈ ગયા હોય. પહેલાં છે ને બધા વૈષ્ણવ એવું કે સમેટીને લઈ જાય. તો મને મનમાં એવું થતું એ કે આ સમેટીને લઈ જવું એટલે હું. પણ હવે વૈષ્ણવની દીકરી થઈને કોકને પૂછીએ તો એ કહેશે તને એટલી ખબર નથી. પછી એક દી નવા નાકે દિવાળી કરી, ઓલા લલિતાબાનો હાથ પકડીને હાલતી હતી. મને કે બટા હું સમેટીને લાવી છું ને તો જો પાછળ લટકાવેલું છે. મારો આ એક હાથ જરા આમ છે ને તો તું. મેં કીધું બા સમેટવું એટલે શું? એ કહેલા ઠાકોરજીને ધરાયું હોય ને એ બધું રેશમી કાપડમાં આટલી છાલી હોય, એમાં આટલા આટલા દૂના હોય એટલે બધું અંદર અમે પધરાવી દઈએ અને રેશમી કપડું બાંધીને કંતાની થેલીમાં પધરાવીએ. એને કહેવાય સમેટ. જો આ બધું જાણવા ભગવદીઓ દ્વારા મળે. એ કે અમે તો કોઈ દીલા બહારનું કાંઈ લીધું જ નથી એટલે અમને સમેટવાની ટેવ. એ કે આપણા ઘરે પહેલાં છે ને ખાલી આપણે દૂધ ઘરના ઠાકોરજી દૂધ ઘર અરોગતા હતા. એ કે લગભગ 2-3 મહિના આરોગ્યા પછી તો સખડી. તો આપણા ઘરે વટે માર્ગો આવે ને વૈષ્ણવ છે જાતા હોય ગાડા લઈને કે એમ તેમ, તો એ આપણા ઘરે આવે ને તો એનું સમેટીને લઈ આવ્યા હોય. પછી મનમાં એમ થવા માંડ્યું કે આપણે સખડી નથી ધરાવતા તો આ સમેટીને લઈ આવે છે. ગુરુ આજ્ઞા લઈને તરત કે આપણે ધરાવવા માંડ્યા. બધા વૈષ્ણવને ખબર પડી તો રાત વાસો તો લગભગ આપણા ઘરે જ હોય. આપણા એટલે કે મારા સાસુ સસરા, પણ ત્યારે હું નવી પરણીને આવી હતી એટલે આ વાત એલા લગભગ 50, 60, 70 વર્ષની છે. અત્યારે મને 85 વર્ષ થયા.
તો કોઈ પણ વૈષ્ણવ હોય એ જાતા હોય વ્રજમાં કે ચંપારણ કે માનો કે દ્વારકાની બેઠક કરવા, તો એ અહીંયા બધા પ્રસાદ લે, રાતના બધા અહીં સૂવે, સવારે એ કે આપણે કૂવો હતો એટલે કૂવેથી સિંચીને બધાય ડાયરેક્ટ સ્નાન કરી લે. અને ઠાકોરજીને એ કે મારા સાસુ વહેલા ઉઠી અને દૂધ ને ખલેવું ને બધું ધરાવે અને પછી કે બધાને લેવડાવે. અરે આપણે હમણાં 2 વર્ષ પહેલાંની વાત કરો ને, આપણે પાંડાસણ ગયા હતા, યાદ કરો? હવે સવારના આપણે 7:30 નીકળવું હતું. તો ઓલા ભાઈ જીતુભાઈ કે શું નામ હતું, ઉપમા ને બધું કરીને સવારમાં ન લઈ આવ્યા ઠાકોરજીને હા વૈષ્ણવ, એ કે ઠાકોરજીને ધરાવીને લઈ આવ્યો એટલે કોઈ ન લેતું હોય તો. અને તમારા માટે કે ચા દૂધ કોફી લાવ્યો, કારણ કે તમારે સવારે ચા જોઈએ. તો આવા કળયુગમાં આવા વૈષ્ણવ હોય છે. મેં કીધું કેટલા વાગે ઉઠ્યા હતા ભાઈ? એ કે ઠાકોરજી જગાડ્યા કે વૈષ્ણવ લેવડાવવાનો છે એટલે મારે ઉઠવું પડે ને. જો એ જવાબે એમ ન કેવો, આપણે હોય કંઈ ભાઈ આ કરવાનું હતું એટલે 5 વાગે તો ઉઠવું જ પડે ને. જો આપણું ભાષા અને વૈષ્ણવી ભાષા સૌરાષ્ટ્રની, એ કે ઠાકોરજીએ જગાડ્યો કે વૈષ્ણવ લેવડાવવાનો છે. વૈષ્ણવ નાસ્તો કરાવવાનો છે ને, વૈષ્ણવ લેવડાવવાનું છે. આ બધી ભાષા તમે વૈષ્ણવની સાથે રહ્યો તો આવે. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. અને ઠાકોરજીની કૃપાથી ને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા પછી સૌરાષ્ટ્રના ગામડામાં જવાનું બહુ થયું. લગ્નમાંય જઈએ ને લૌકિકમાંય જઈએ, પણ વૈષ્ણવના ઘરે હોય. હવે મામાના દીકરાને ત્યાં લગ્નમાં ગયા તો એના ઘરે ઠાકોરજી, તો સવારના પોરમાં મામી ને ભાભી બે પહોંચી લે, પછી જાન જાય. ત્યાં સુધી જાન ન જાય. એટલે પ્રભુ પધારે છે ને પછી બહુ આનંદ આવે છે. પહેલાં એવું થતું કે આ દરેક બાબતમાં હું આમ, પણ પ્રભુ પધારે પછી ખબર પડે કે કેવો આનંદ છે. આજે એક બેનનો જે ફોન આવ્યો છે, કહેતા હતા કે આવી રીતે એણે એક વાક્ય સરસ કીધું. એ કે મને આંસુ બહુ આવી જાય ઈલાબેન. મેં કીધું કેમ મારવાલા? એ કે પ્રભુએ પાત્રતા જોયા વિના પીરસી દીધું છે, અમારી પાત્રતા નથી. મેં પ્રભુને ખબર છે કે આ પાત્ર સારું જ બનવાનું છે, એટલે તમને પસંદ કર્યા છે. કહેવાનો આશય એ છે કે આ બધા શબ્દ છે, પણ શબ્દ સાકાર ક્યારે થાય? પ્રભુ ઘરમાં પધારે ત્યારે. આજે બીજાને આપણા ઘરે થતું હોય, બીજાને ઘરે થતું હોય,